वंदे मातरम विद्यार्थी मित्रों। चलो स्वाध्याय 3.3 ने આપણે કન્ટિન્યુ કરીએ। જો બરાબર ક્વેશ્ચન નંબર 15 સાબિત કરો કે cot 4x કૌંસમાં sin 5x sin 3x is equal to cot x કૌંસમાં sin 5x 3x। ડાબા અને જબામાં શું ફરક છે? cot 4x હતું તો અહીંયા cot x થઈ ગયું, અહીંયા પ્લસ છે અહીંયા માઈનસ। ઓલમોસ્ટ ડાબા જબા સેમ છે। તો અમુક દાખલા કેવા હોય વિદ્યાર્થી મિત્રો, આપણે અત્યાર સુધી જે સાબિત કરવાના દાખલા ગણ્યા, પણ ડાબી બાજુ આપણે કરતા તરીકે લઈને જબા લાવીને આપણે સાબિત કરી દીધા, બરાબર। અમુક દાખલામાં ડાબાનો જે જવાબ આવતો હોય એ જબા જેવો ન હોય તો જબાને બી કાઉન્ટ કરવાનો, અને બંનેના જવાબ સેમ થઈ જતા હોય તો પણ આપણે કહી શકીએ કે ડાબા બરાબર છે। આ દાખલો એ પ્રકારનો જ થશે। આપણે ડાબાને અલગથી સાબિત કરીશું અને જબાને અલગથી સાબિત કરીશું, બંનેના જવાબ સેમ આવશે એટલે આપણે કહી શકીશું ડાબા બરાબર છે। ચાલો તો અહીંયા ડાબી બાજુ વિદ્યાર્થી મિત્રો શું છે? cot 4x કૌંસમાં sin 5x sin 3x, બરાબર। તો અહીંયા તમે ચેક કરો વિદ્યાર્થી મિત્રો, s s સૂત્ર અહીંયા લાગે છે, s s 2sc, બરાબર। ચાલો તો cot 4x તો કે 2 sin બરાબર 5x 3x by 2 into cos 5x 3x by, એટલે કે અહીંયા cot 4x બરાબર 2 sin 8x by 2 4x અને 2x by 2 એટલે x, બરાબર। ઓલરેડી વિદ્યાર્થી મિત્રો ચાલો એટલે આવો આન્સર આવ્યો। તો cot 4x અહીંયા sin 4x આવ્યું છે। શું બોલો? cot 4x એટલે આપણે આમ લખી શકીએ cos 4x by sin 4x into 2 sin 4x into cos 4x, sin 4x cancel, 2 cos 4x into cos x, બરાબર। બધુંમાં 2cc છે એટલે c plus c તરીકે આપણે cos 5x plus cos 3x એવું લખી શકીએ, પણ એ કોઈ જરૂર નથી આવતી, બરાબર। આ ડાબા કેમે તો પણ જવાબ નથી આવતો, એટલે હવે આપણે જવાબ ગોતીએ। ચાલો જવાબ ફાઇન્ડ કરીએ। શું છે જવાબ? cot x sin 5x sin 3x, બરાબર। એટલે કે s s એટલે 2cs આવું થશે, બરાબર। એટલે કે cot x બરાબર 2cs, s s એટલે શું થશે? 2cs, બરાબર। એટલે કે 2 cos 5x 3x by 2 into sin 5x 3x by 2, બરાબર। એટલે કે cot x અહીંયા 2 cos 8x by 2 એટલે 4x અને 2x by 2 એટલે x, બરાબર। હવે અહીંયા cot x ની જગ્યાએ આપણે ફરી વખત cos by sin કરીશું, sin કેન્સલ થઈ જશે એટલે આપણો આ જે અહીંયા જવાબનો આન્સર આવ્યો h કોનો આવશે? ડાબા। એટલે કે અહીંયા cos x by sin x into 2 cos 4x into sin x cancel, બરાબર। તો અહીંયા 2 cos 4x into cos x આવ્યું। આને પરિણામ 1 કહી દઈએ અને પરિણામ 2 કહી દો, અને આપણે કહી દેશું કે ભાઈ પરિણામ 1 અને 2 પરથી ડાબા ઇઝ ઇક્વલ ટુ જવાબ, સિમ્પલ, બરાબર છે ને? ઈઝી છે। ચાલો ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 16 17 બરાબર 18 19 આ જે દાખલા છે એ તમારે જાતે કાઉન્ટ કરવાના થશે વિદ્યાર્થી મિત્રો, બરાબર। 16 17 18 19 20, બરાબર। એ ઈઝી દાખલા છે, બરાબર। ક્વેશ્ચન નંબર 16 17 18 19 અને 20 એ સેલ્ફ પ્રેક્ટિસમાં તમને આપું છું, બરાબર। બધા જ આ પ્રકારના સૂત્રનો ઉપયોગ કરીને આપણે કરવાના છે। ચાલો
ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો ક્વેશ્ચન નંબર 21 અહીંયા આપણને એવું કીધું છે કે ભાઈ cos 4x plus cos 3x plus cos 2x by sin 4x plus sin 3x plus sin 2x is equal to cot 3x. તો આપણે આન્સર લાવવાનો છે. તો અહીંયા ડાબી બાજુ વિદ્યાર્થી મિત્રો આપણને ખબર પડી ગઈ છે બરાબર કે ભાઈ cos 4x cos 3x plus cos 2x છેદમાં sin 4x sin 3x sin 2x is equal to cot 3x એવો આપણે આન્સર લાવવાનો છે બરાબર. તો અહીંયા હું c plus c લગાવી શકું ને તો xc પડ્યો રહેશે તો કાઈ નહીં એનો કટ થઈ જશે. ચાલો પણ વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે ધ્યાનથી જોજો c plus c હું આ બે વચ્ચે નહીં લગાવું 4x અને 3x ખૂણો છે જુઓ તમે કેમ કે હું સરવાળો કરીશ બંનેનો તો 7x/2 એ પ્રકારનો ખૂણો આવશે પૂર્ણાંક ખૂણો નહીં બાદબાકી કરીશ તો x/2 તો બેટર છે બંને બેકી જે ખૂણાઓ છે 4x 2x છેદમાં બી 4x 2x એને વચ્ચે જ હું સૂત્ર લગાવીશ અને તમારે પણ એમ જ કરવાનું બરાબર. પૂર્ણાંક ખૂણાઓ આવતા હોય ત્યાં સુધી એ પ્રકારના વિધેયોનો જ સરવાળો અને બાદબાકી કરવાનો એટલે કે અહીંયા cos 4x ની સાથે વિદ્યાર્થી મિત્રો cos 2x રાખીશ હવે એની એટલા બદલી કરી દઉં છું અને cos 3x છેલ્લે સેમ ટુ સેમ sin 4x plus sin 2x plus sin 3x બરાબર. ચાલો તો અંશમાં અહીંયા c plus c સૂત્ર લાગશે એટલે કે 2cc અને છેદમાં s plus s એટલે કે 2sc આ બંને સૂત્રનો આપણે ઉપયોગ કરવાનો છે. ચાલો તો c plus c એટલે કે 2cc એટલે કે 2 cos બંને ખૂણાનો સરવાળો 4x plus 2x/2 બરાબર into cos 4x minus 2x/2 બરાબર c plus c 2cc અને છેલ્લે cos 3x as it is છેદમાં s plus s 2sc એટલે કે 2 sin બરાબર 4x plus 2x/2 અને cos 4x minus 2x/2 plus sin 3x as it is. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો 2 cos 4x 2x 6x/2 એટલે 3x અને cos 4x minus 2x એટલે કે 2x/2 એટલે કે x plus cos 3x છેદમાં 2 sin 3x અને cos x અહીંયા બી સેમ જ આવશે sin 3x બરાબર. અંશમાં જુઓ આ cos 3x કોમન નીકળી જશે તો અહીંયા શું વધ્યું 2 cos x plus 1 અને અહીંયા sin 3x કોમન નીકળી જશે 2 cos x plus 1 આ બંને કેન્સલ થઈ ગયું ને cos by sin એટલે સીધું cot 3x અને એ જ આપણું શું છે બરાબર. બહુ ઈઝી સમ છે પણ ફક્ત કન્સેપ્ટ શું છે કે જે બેકી ખૂણાઓ હતા એની વચ્ચે જ આપણે બરાબર c plus c કે s plus s સૂત્ર લગાવ્યું. ચાલો ત્યારબાદ ક્વેશ્ચન નંબર 22 ક્વેશ્ચન નંબર 22 બરાબર એવું કીધું છે કે ભાઈ cot x into cot 2x minus cot 2x into cot 3x minus cot 3x into cot x is equal to 1 આવું આપણે સાબિત કરવાનું છે. સમજવા જાવ વિદ્યાર્થી મિત્રો તો આ જે દાખલો છે cot x into cot 2x minus cot 2x into cot 3x minus cot 3x into cot x બરાબર 1 બરાબર. તો આ ક્યાંક ને ક્યાંક cot x plus y કે cot x minus y ના સૂત્રમાં આનો ઉપયોગ થતો હોય છે બરાબર. પણ એમાં તો બે જ ખૂણાઓ હોય cot x plus y હોય તો x અને y બે ખૂણા થયા cot x minus y તો એ બે ખૂણા થયા. અહીંયા x 2x અને 3x ત્રણ ખૂણાઓ છે. આ દાખલો સાબિત કરવા માટે આપણે બરાબર અલગ રીત વાપરીએ કે 3x છે તો 3x 2x x એમ કહીશું હા કે નહીં બરાબર 3x એટલે કે 2x x એટલે કે બંને બાજુ હું કોટ લગાવું તો cot 3x
2x is equal to cot કૌંસમાં 2x plus x બંને બાજુ મેં શું લગાવી દીધું cot બરાબર ચાલો હવે અહીંયા જુઓ તો cot 2x plus x તો ત્યાં સૂત્રનો એપ્લાય થશે આ કે ના cot x plus y ના તો cot x plus y નું વિદ્યાર્થી મિત્રો સૂત્ર શું છે તો કે cot x into cot y minus 1 છેદમાં cot 2x plus cot x એટલે cot x plus cot y બરાબર cot 3 આ જે છેદ છે ને અહીંયા લઈ જાઓ તો આ બંનેનો ગુણાકાર થશે cot 3x into cot 2x plus cot 3x into cot x is equal to cot 2x into cot x minus 1 સમજ પડી વિદ્યાર્થી મિત્રો તો હવે જુઓ અહીંયા is equal to 1 લાવવાના છે તો -1 ને તમે આ બાજુ લઈ લો એટલે +1 થયા ના બંનેને આમ લઈ લો એટલે માઈનસ થશે બરાબર એટલે -1 આ બાજુ આવી ગયું એટલે +1 અને અહીંયા cot 2x cot x છે આ બંને પ્લસ છે ને આમ જવા દઈએ એટલે માઈનસ cot 3x cot 2x cot 3x cot x એટલે જે સાબિત કરવાનું છે એ પદ બેઠે બેઠો અહીંયા આવે બરાબર અહીંયા કોઈ ડાબા કોઈ જબા નહીં ફક્ત આ એક કન્સેપ્ટ આવો દાખલો વિદ્યાર્થી મિત્રો 10 માં પણ આવે બરાબર તો તમારે 10 સેમ એજ આ જ મેથડથી તમારે દાખલો ગણવાનો થશે બરાબર ચાલો ક્વેશ્ચન 23 એવું કીધું છે કે ભાઈ 10 4x is equal to for 10x કૌંસમાં 1 10 square x for 10x કૌંસમાં 1 10 square x છેદમાં બરાબર 1 6 10 square x plus 10 raised to 4x બરાબર ચાલો ઇમ્પોર્ટન્ટ દાખલો છે વિદ્યાર્થી મિત્રો IMP હવે અહીંયા ડાબી બાજુ તમે જુઓ તો બહુ નાની છે 10 4x જનરલી કેવું હોય ડાબી બાજુ મોટી હોય ને આન્સર તરીકે જવાબ નાનો લાવો પણ અહીંયા થોડો ડિફરન્સ છે ડાબા 10 4x છે બરાબર હવે કાઈ વાંધો નહીં 10 4x પણ આપણી પાસે સૂત્ર આવું કંઈક છે 10 2x 2 10x upon 1 minus 10 square x 2x નું સૂત્ર છે 4x નું નહીં તો 2x હોય તો અમે ખૂણો કેવો થઈ જાય અડધો વિદ્યાર્થી મિત્રો બરાબર તો એ કન્સેપ્ટ મુજબ હું અહીંયા આમ લખી શકું 10 2x બરાબર 2 10x બરાબર 2x હોય તો x થઈ જાય તો 4x હોય તો શું થઈ જાય 2x એટલે કે 2 10 2x by 1 minus 10 square 2x આમ લખી શકું આ સૂત્ર પરથી બરાબર 4x હતો તો 2x થઈ હવે 10 2x આવ્યો તો હવે 10 2x નું પાછું સૂત્ર મૂકો હવે તો ડાયરેક્ટ સૂત્ર જ આવી ગયું તો આ બે જગ્યાએ 10 2x નું 2 10x by 1 minus 10 square x સૂત્ર મૂકી આવે ચાલો તો શું થઈ જશે 2 into 10 2x નું સૂત્ર 2 10x by 1 minus 10 square x બરાબર અને છેદમાં 1 minus 10 square 2x છે તો અહીંયા 2 10x by 1 minus 10 square x બરાબર આ થઈ ગયું એનું સૂત્ર સમજ પડી ગઈ વિદ્યાર્થી મિત્રો ખ્યાલ આવ્યો એટલે 10 4x માં બી આપણે સૂત્ર લગાવ્યું બરાબર વધુ જાણકારી માટે અહીંયા હું લખી શકું 10 2 into 2x તમારી જાણકારી 10 2 થીટા એવું સૂત્ર થઈ ગયું ને હવે કાંઈ વાંધો નહીં હવે આપણે ખાલી ફક્ત સાદું રૂપ આપવાનું છે બરાબર અહીંયા 2 10x by 1 minus 10 square x નો વર્ગ છે બરાબર તો અહીંયા એને ગુણી દઈએ છેદનો છેદ અંશમાં છેદ છેદમાં આવવા દઈએ જો હવે હું આને આમ લખું છું 2 into 2 or 10x by 1 minus 10 square x બરાબર છેદમાં આ અહીંયા ગુણાઈ જશે એટલે કે 1 minus 10 square x નો સ્ક્વેર આમ 1 સાથે ગુણાશે અને -2 10x નો વર્ગ બરાબર અને છેદમાં 1 minus 10 square x આખાનો વર્ગ છેદમાં વિદ્યાર્થી મિત્રો મેં લસાઈ આપ્યો છે બરાબર ચાલો
બંનેનો વર્ગ હતો એટલે 1 - tan સ્ક્વેર x નો વર્ગ 1 સાથે ગુણાનો -2 tan x નો વર્ગ છેદમાં 1 - tan સ્ક્વેર x વર્ગ. હવે અંશનો છેદ છેદમાં, છેદનો છેદ અંશમાં, એ પ્રકારે આપણે કરીએ. જુઓ બરાબર. તો 4 tan x છેદમાં 1 - tan સ્ક્વેર x આ અંશ થયો ઇન્ટુ બરોબર આ છેદનો છેદ હું અંશમાં લખું છું 1 - tan સ્ક્વેર x નો સ્ક્વેર મેં અંશમાં લખ્યો અને છેદમાં અહીંયા હું સાદું રૂપ આપી દઉં 1 - tan સ્ક્વેર x નો સ્ક્વેર એટલે કે a - b નો વર્ગ. તો વિદ્યાર્થી મિત્રો શું થશે a વર્ગ 1 નો વર્ગ 1 2 ગુણ્યા પહેલું બીજું પદ એટલે 2 tan સ્ક્વેર a વત્તા બીજા પદનો વર્ગ એટલે 10⁴x માઈનસ 2 tan x આખાનો વર્ગ કરો એટલે 4 tan સ્ક્વેર x બરાબર. અહીંયા 1 - tan સ્ક્વેર x છેદમાં એક વખત છે, અહીંયા બે વખત છે, એક એક વખત કેન્સલ થઈ ગયું. સમજ પડી? ચાલ બરાબર. આપણે જવાબ શું લાવવાનું છે જો તો 4 tan x 1 - tan સ્ક્વેર x અંશમાં આવ્યું અને છેદમાં તમે જુઓ -2 tan સ્ક્વેર x -4 tan સ્ક્વેર x એટલે -6 tan સ્ક્વેર x થઈ જશે ને 1 - 6 tan સ્ક્વેર x 10⁴x બરાબર ઇઝ ઇક્વલ ટુ જવાબ. જો x જવાબ હતું. સમજ પડી વિદ્યાર્થી મિત્રો? તો ઈઝી દાખલો છે બરાબર. ચાલો ત્યારબાદ દાખલા નંબર 24 બરાબર. ક્વેશ્ચન નંબર 24 હિસાબ પ્રેક્ટિસમાં તમે કરજો બરાબર. એમાં ડાબા આપણને આપ્યું છે cos 4x બરાબર. તો cos 4x હોય તો cos 2 * 2x કરીને બરાબર તમે cos 2x ના સૂત્ર લગાવી શકો cos 2 થીટા બરાબર. માં તમે જાતે સમજજો. અને ક્વેશ્ચન નંબર 25 આપણે ગણીએ એટલે તમને 24 પણ આવડી જશે. ચાલો એમાં આપણને સાબિત કરવાનું કીધું છે cos 6x cos 6x is equal to 32 cos raised to 6x minus 48 cos raised to 4x plus 18 cos square x minus 1 બરાબર. ચાલો બરાબર સમજીએ. ચાલો વિદ્યાર્થી મિત્રો અહીંયા ડાબી બાજુ શું આવી આપણે તો કે cos 6x જવાબ તરીકે 32 cos ની 6 ઘાત x minus 48 cos ની 4 ઘાત x plus 18 cos square x minus 1 આ જવાબ ટૂંકમાં 10 જેવો લાગે બરાબર. 4 છે તો એ 2 નો ગુણક છે એટલે 2 થીટા તરીકે આપણે સૂત્ર લખી દીધું. 6 છે એ 2 નો છે 3 નો ગુણક છે 3 નો ગુણક છે. તો અહીંયા cos 6x આવ્યું વિદ્યાર્થી મિત્રો. તો ઇટ મીન્સ કે આ cos 3 * 2x આમ કહી શકું 3 દુ 6 બરાબર. એટલે કે cos 3 થીટા નું જે સૂત્ર છે કે ભાઈ 4 cos ક્યુબ થીટા -3 cos થીટા બરાબર. આ જે સૂત્ર છે એ અહીંયા 6x હોવાથી હું 3 થીટા વાળું સૂત્ર લખીશું. બસ કરી વિદ્યાર્થી મિત્રો. તો આ cos 3 થીટા ની જગ્યાએ શું છે 2x બરાબર. તો આ સૂત્ર મુજબ હું અહીંયા કામ કરી શકું. અહીંયા 4x હતું એટલે 2 * 2x એટલે cos 2 થીટા થીટા ની જગ્યાએ 2x છે બરાબર. અને હવે 3 થીટામાં સામે ખૂણો ત્રીજા ભાગનો થાય એટલે 6x હોય તો એનો ત્રીજો ભાગ 2x 6 * 3 2 બરાબર. તો આ સૂત્ર આપણે હવે અહીંયા મૂકીએ તો 4 cos ક્યુબ થીટા ની જગ્યાએ 2x બરાબર માઈનસ 3 cos 2x તો થશે. હવે cos 2x આવી ગયું વિદ્યાર્થી મિત્રો. એટલે cos 2x નું સૂત્ર આપણી પાસે ઘણા છે, 4 સૂત્ર છે.
cos square x minus sin square x બરાબર 2 cos square x minus 1 1 minus 2 sin square x બરાબર પછી 1 minus tan square by 1 plus tan square એવું છે. તો એ બધા જ માંથી આપણે એક સૂત્રનો જ ઉપયોગ કરીશું કયું 2 cos square x minus 1 શું કામ કેમ કે જવાબમાં બધા જ cos છે નથી sin નથી tan બરાબર એટલે cos ના જે ચાર સૂત્ર છે એમાંથી આપણે એક જ સૂત્ર ઉપયોગ કરીશું 2 cos square x minus 1 તો cos 2x ની જગ્યાએ હું અહીંયા સૂત્ર લખી શકું એટલે અહીંયા જુઓ 4 બરાબર પહેલા તો અહીંયા તમે એક cos 2x કોમન કાઢી શકો cos 2x કોમન કાઢો તો અહીંયા 4 cos square 2x minus 3 આવું થશે ને એક cos 2x ને કોમન કાઢી દીધું હવે આ સૂત્રનું હું એપ્લાય કરું એટલે શું થઈ જશે વિદ્યાર્થી મિત્રો 2 cos square x minus 1 અને અહીંયા 4 cos 2x ની જગ્યાએ 2 cos square x minus 1 નો વર્ગ minus 3 સમજ પડી ચાલો તો હવે જો a minus b નો વર્ગ થયો ત્યાં આપણે એ સાદુરૂપ આપી દઈએ એટલે અહીંયા જુઓ ચાલો કે ભાઈ 2 cos square x minus 1 હવે અહીંયા 4 કૌંસમાં a minus b નો વર્ગ એટલે a square minus 2ab plus b square એનો વર્ગ a તરીકે 2 cos square x છે એનો વર્ગ શું થઈ જાય 4 cos ની 4 ઘાત x minus 2 દુ 4 cos square x minus 1 નો વર્ગ 1 છેલ્લે minus 3 તો અહીંયા 2 cos square x minus 1 4 ને અંદર ગુણી દો 16 cos raised to 4x 16 cos square x minus 4 minus 3 બરાબર તો minus 4 minus 3 કેટલા થઈ જશે minus 7 બરાબર સોરી અહીંયા પ્લસ 1 આવશે વિદ્યાર્થી મિત્રો બરાબર તો અહીંયા પ્લસ 4 થશે સૂત્ર મુજબ છે તો પ્લસ આવે ને તો એટલે કે અહીંયા 2 cos square x minus 1 અહીંયા 16 cos raised to 4x minus 16 cos square x 4 minus 3 એટલે કે પ્લસ 1 ચાલો હવે બંનેનો ગુણાકાર કરો 2 cos square x ને 3 ની સાથે ગુણો minus 1 ને 3 ની સાથે ગુણો તો અહીંયા જો 16 દુ 32 cos square છે 4 ઘાત છે એટલે cos ની 6 ઘાત x છે 2 cos square x minus 16 cos square x એટલે minus 32 cos raised to 4x આવું થશે અને પ્લસ 2 cos square x into 1 એટલે કે 2 cos square x minus 1 ને બધા સાથે ગુણો minus 16 cos raised to 4x plus 16 cos square x minus 1 plus 1 એટલે minus 1 તો હવે અહીંયા 32 cos raised to 6x as it is minus 32 cos raised to 4x minus 16 cos raised to 4x minus minus plus બંનેનો સરવાળો કરો એટલે કેટલા થઈ જશે 40 ને 48 cos raised to 4x 2 cos square 16 cos square એટલે 18 cos square x minus 1 અને એ જ વિદ્યાર્થી મિત્રો આપણો શું થશે જવાબ એટલે હવે વિદ્યાર્થી મિત્રો ફરી હવે આઈએમપી દાખલો થશે અહીંયા આપણે આ સ્વાધ્યાય જે 3.3 છે પૂરું કરીએ છીએ નેક્સ્ટ ટોપિક આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. ધન્યવાદ.